અરવલ્લી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ ઉમેદવાર ઉપર હુમલાની ઘટના સામે આવી। મોડાસાના વણિયાદ ગામની ચૂંટણીમાં પ્રચાર માટે આ ઘટના બની હતી, જ્યાં વહેલી સવારે 12 જેટલા અસામાજિક તત્વોના ટોળાએ હુમલો કર્યો હતો। ઉમેદવારને આંતરિક કાર ઉપર પથ્થરમારો કરી કાચ ફોડીને હુમલો કરવામાં આવ્યો હતો। ઉમેદવાર સૌરભ ત્રિવેદીને ગંભીર ઈજાઓ પહોંચી। 108 મારફતે સારવાર અર્થે તેમને સાર્વજનિક હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા। આ ઘટના અંગે ટીટોઈ પોલીસને જાણ કરવામાં આવી હતી। વણિયાદ ગ્રામ પંચાયતમાં 3 સરપંચ ઉમેદવારો હરીફમાં છે। મારું નામ સૌરભ કુમાર અશોકભાઈ ત્રિવેદી છે। હું વણિયાદ ગામનો રહેવાસી છું। લોકશાહીના પર્વમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એમાં મેં સરપંચ પદ માટે ઉમેદવારી કરી હતી, જેનું આજે મતદાન હોય હું મારા મત વિસ્તારમાં જે પરત આવી રહ્યો હતો તે દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ મારી ગાડીનો ઘેરાવ કરી અને મને જાનથી મારી નાખવા માટે પાછળથી પથ્થરનો હિચકારો હુમલો કર્યો અને એમાં મારા ગાડીના ટાયર તૂટી ગયા અને ત્યાંથી બચવા માટે મેં મારી ગાડીને લઈ અને અંબેમાના મંદિર જોડે પહોંચ્યો। એ દરમિયાન મને એકદમ અસહ્ય છાતીમાં દુખાવો ઉપડતા મેં તાત્કાલિક 108 ઇમરજન્સીનો સહારો લીધો અને 108 ઇમરજન્સીમાં મને યુનિટી હોસ્પિટલમાં રેફર કરીને ત્યાં પ્રાથમિક સારવાર લઈ હાલ હું મોડાસા સાર્વજનિકમાં એડમિટ છું। આ હુમલો કયા વિસ્તારમાં કરવામાં આવ્યો છે? આ હુમલો ગ્રામ પંચાયતની સામે હવાડા પાસે કરવામાં આવ્યો હતો। કયું ગામ? વણિયાદ ગ્રામ પંચાયત। આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી છે? આ જેવો આ હુમલો થયો પછી મેં તરત ટાઉન પીઆઈ ચાવડા સાહેબને ટેલિફોનિક જાણ કરી મારી જાનની જોખમ છે એ બાબતની જાણ કરી હતી।